ગોંડલમાં કોંગ્રેસનું સંગઠન સૂજન અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના સ્ટેશન પ્લોટ લોહાર જ્ઞાતિની વાડી ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના સ્ટેશન પ્લોટ લોહાર જ્ઞાતિની વાડી ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમ। રાજકોટ જિલ્લાના કોંગ્રેસના નવા માળખાની રચનાને લઈ કાર્યક્રમમાં શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાભરના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોના સૂચનાને લઈને કોંગ્રેસના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। અમિત ચાવડા કોંગ્રેસ દ્વારા ભાજપના અંગ્રેજો પ્રજાને લૂંટવાની પ્રયાસો કરી રહ્યા છે, તેમની સામે લાંબી લડાઈ લડવાનું પણ નિવેદન આપ્યું છે। ગોંડલમાં અલ્પેશ કથિરિયાના આગમ વેળાએ વિરોધ વચ્ચે કારમાં તોડફોડને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કાર્યક્રમ કોંગ્રેસ પ્રેરિત હોવાના કરેલા આક્ષેપો સામે અમિત ચાવડાનું નિવેદન ગુજરાતભરમાં ભાજપની આંતરિક લડાઈને લઈને ભાજપનું ગેંગ વોર અને કઠરતી જતી કાયદા અને વ્યવસ્થાને લઈને ગૃહમંત્રીએ રાજીનામું આપવાની જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। સંગઠન સૃજન અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગઈકાલે અમે રાજકોટ જિલ્લાના તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે। આજે સવારે જસદણ વિછિયા તાલુકાના કાર્યકરો આગેવાનો સાથે સંવાદ કર્યો છે ને અત્યારે ગોંડલના શહેર તાલુકાના આગેવાનો કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા છે। બધાની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, બધાના સૂચનો, અભિપ્રાયો લઈ આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લાનું નવું સંગઠન બનશે, જે સંગઠન લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે, લોકોના પ્રશ્નો, સમસ્યાઓને લઈ સરકારનો જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર ને ભ્રષ્ટાચાર, ગેરવહીવટ છે એ બધા જ મુદ્દા પર જમીન પર ઉતરીને લડાઈ લડવાનું કામ કરશે। આજે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો બંને જગ્યાએ ઉપસ્થિત રહીને પોતાના અભિપ્રાયો આપ્યા છે અને આવનારા દિવસોમાં એક નવું સંગઠન, જે કોંગ્રેસ અધિવેશનમાં અમારું કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રસ્તાવ લાવીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની જનતા માટે, ગુજરાતીઓ માટે આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું, ગુજરાતની ઉન્નતિ થાય, ગુજરાતીઓની પ્રગતિ થાય અને ગુજરાતમાં જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવી રહ્યા છે, જ્યાં પણ અન્યાય, અત્યાચાર ને શોષણ થઈ રહ્યું છે, જ્યાં પણ ભેદભાવ થઈ રહ્યો છે, એ બધાની સામે કોંગ્રેસનો કાર્યકર જમીન પર ઉતરીને લોકો સાથે રહીને લડશે। એવું સંગઠન થોડા દિવસોમાં ગુજરાતના લોકો વચ્ચે કામ કરતું દેખાશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।